નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ. આજે આપણે વાત કરવાના છીએ જે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલાને લઈને જે ભારતે જે 5 મોટી એક્શન લીધી અને એ એક્શન બાદ હવે જ્યારે યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે, યુદ્ધ એક આનો હલ હોય તેવું ચારે કોરથી જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે એના પરથી લાગી રહ્યું છે. ત્યારે આ મુદ્દે આપણે ચર્ચા કરવાના છીએ કે જો ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થાય તો એની અસર કેટલી અને શું આનો જવાબ ખરેખર આતંકવાદને નાથવા માટે પાકિસ્તાનને આનો વળતો જવાબ આપવા માટે શું યુદ્ધ જ એક આનો સમસ્યાનો હલ હોઈ શકે? આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે. આ ચર્ચાની અંદર હાલ આપણી સાથે સ્ટુડિયોની અંદર જોડાઈ ચુક્યા છે વરિષ્ઠ પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. નમસ્કાર, દર્શકોને ખૂબ ખૂબ પ્રણામ. હિમાંશુભાઈ, સૌથી પહેલો સવાલ કે જે રીતે પહલગામમાં થયેલો હુમલો અને એ પણ ધર્મને લઈને, ત્યાં જે પણ પુરુષોને મારવામાં આવ્યા હતા એમને ધર્મ પૂછવામાં આવ્યો હતો. સૌથી પહેલા તો આ હુમલાને તમે કઈ દ્રષ્ટિએ જુઓ છો? આ એક નવું પ્રકરણ શરૂ થયું છે. એક વાત સમજવી પડશે, આતંકવાદ પનપ્યો છે કાશ્મીરની અંદર 1947 થી, પણ 2025માં પહેલી વખત કંઈક એવું બન્યું છે કે એ આતંકવાદે પોતાની સ્ટ્રેટેજી બદલી હોય એવું દેખાય છે. અત્યાર સુધી આતંક તો ફેલાતો તો આડેધડ ગોળીબાર થતી હતી. બે એક્ઝામ્પલ આપું તમને. 26/11માં મુંબઈમાં વીટી સેન્ટ્રલ સ્ટેશનની ઉપર અજમલ કસબે જે ગોળીઓ ચલાવી હતી AK-47માંથી, તે એક સામટી ધાય એમાં જોવાયું નહોતું કે હિન્દુ હતો, મુસ્લિમ હતો, શીખ હતો, ખ્રિસ્તી હતો, બાળક હતો, માતા હતી, બહેન હતી કે ભાઈ હતો, તે જોવાયું નહોતું. પણ અહીંયા પહેલગામમાં ટુરિસ્ટને એક પછી એક પૂછવામાં આવ્યું છે, તમારું નામ શું? તમે કલમો કયો પડ્યો? તમે કલમો પડી શકો છો? જો તમે સુન્ની કલમો નથી પડી શકતા તો શિયા મુસ્લિમને પણ એકને મારી નાખાયો છે. આ વાત બરાબર સમજવા જેવી છે. અને પછી જાણે એ બધા લોકોની ખાતરી કરતા હોય એમ એમના પેન્ટ ઉતારી કઢાયા છે. અને ખાલી હિન્દુ. અને એટલે કહેવાનો મતલબ એ કે એક સમયમાં અને અત્યારે મધ્ય પૂર્વમાં, હમાસમાં, પેલેસ્ટાઇનની અંદર હિઝબુલ્લાહ જે પ્રકારના ગનોના કૃત્ય કરે છે ને, તે પ્રકાર તે અહીંયા આપણા કાશ્મીરમાં આવી ચૂક્યું છે. હવે આ આતંકવાદને કોઈ પણ હિસાબે સાંકી શકાય નહીં. અને આતંકવાદને સાંકવાની તો વાત જ નથી, પણ હવે આ કરી તો ગયા ભાઈ. પણ હવે શું થશે? હવે શું થશે એ સમજવાની જરૂર છે. જુઓ, હંમેશા મોટો ભાઈ હોય ને, તે નાનો એક ભૂલ કરે ને તો પહેલા એને ખભે હાથ મૂકીને એમ કે બસ હવે નહીં થવું જોઈએ. પછી નહીં સમજે અને ફરીથી ભૂલ કરે ને તો એને એક તમાચો મારે. એ તમાચો આપણે સર્જિકલ સ્ટ્રાઇક્સ કરીને માર્યો હતો 2020. હવે આ 2025માં જ્યારે ફરીથી થયું છે ને, ત્યારે હવે તમાચો નહીં મરાય. હવે હાથ, ટાંટિયા, પગ, આંખ, કાન બધું કાઢી નાખાશે, ખોખરા કરી નાખાશે. અને પાકિસ્તાનને સંપૂર્ણપણે ખોખરા કરવા માટે આખા યુદ્ધની જરૂર નથી ભારતને. ભારતની સેના એને માટે જરૂર નથી. એક મર્યાદિત હુમલો પૂરતો છે. અને મર્યાદિત હુમલો તમને તમારું કામ કરાવી જશે. પહેલી 5 વસ્તુ થઈ ગઈ. લોકોને એ ખ્યાલ નથી આવતો બેન. અત્યારે લોકોને એ ખ્યાલ નથી આવતો કે આ શું પાણી. પણ પાણી એ જીવન માટે આવશ્યક વસ્તુ છે. પાકિસ્તાનની જરૂરિયાતનું 70% પાણી સિંધુ, ચેનાબ અને ઝેલમમાંથી વહે છે. આ બધી નદીઓનો કંટ્રોલ ભારત પાસે છે. અત્યારે પાકિસ્તાનનું વોટર વર્ક્સ કમિશન એમ કહે છે એપ્રિલ મહિનામાં, હજુ 2 દિવસ પહેલાની તારીખ આપો તો એમ કે છે એ લોકો પાસે 43% પાણીની અછત છે. પાકિસ્તાન એ વોટર ડેફિશિયન્ટ કન્ટ્રી છે. હવે આવામાં ભારત
જો સિંધુ જળ સંધિને કોરોને મૂકી દે અને જે પ્રમાણે નક્કી થયું હતું તે પ્રમાણે પાણી છોડવાનું જ બંધ કરી દે, પાકિસ્તાનની શું હાલત થશે? હજુ તો મોન્સૂન આવે ને મોન્સૂન આવે ત્યારે છોડી મૂકો એક સામટું, નહીં તો જવા જ દેજો પાણી. તો એક તરફ પાણીને માટે તરસશે અને બીજી તરફ પાણીમાં ડૂબી જશે. આ એક એવો ન્યુક્લિયર બોમ્બ છે પાણીનો કે જે ઘણાને હજુ ખબર નથી પડતી. પણ નરેન્દ્રભાઈએ જે કર્યું છે ને તે બહુ સમજી સમજીને કર્યું છે. 65ની લડાઈમાં પાણીનું કોઈ થયું નહોતું. ભારતે એ સિંધુ જળ સંધિને હાથ નહોતો લગાવ્યો. 71ની લડાઈ પછી ભારતે એ કંઈ નહીં કર્યું. 99 પછી કારગિલ પછી પણ કશું નહીં કર્યું. કેમ અત્યારે જ આ થયું? આ શું દર્શાવે છે કે છેલ્લા 5 વર્ષની અંદર આર્થિક રીતે પાકિસ્તાનને પાયમાલ ભારતે કરી દીધું છે. દર્શકોને એ વાતની ખબર છે ભારત પાકિસ્તાનનો સીધો વેપાર નથી, પણ પાકિસ્તાનની જરૂરિયાતની જીવન જરૂરિયાતની 80% વસ્તુઓ ભારતમાંથી જાય છે હજુ પણ. કઈ રીતે? તો ભારત યુએઈ દુબઈ નિર્યાત કરે છે. ભારત અહીંયાથી 30 રૂપિયા કિલો ટામેટો કે બટાકા યુએઈ નિર્યાત કરે છે, નિકાસ કરે છે. અને યુએઈ થી 200 રૂપિયા કિલો પાકિસ્તાન આયાત કરે છે. બટાકા એ જ છે, ટામેટા એના એ જ છે, ભારતમાં જ પાકેલો. પણ વાઘા બોર્ડર થી જતા નથી. જો કે વાઘા બોર્ડર તો હમણાં નરેન્દ્રભાઈએ બંધ કરી દીધી 2 દિવસ પહેલા. એટલે મારા કહેવાનો અર્થ એ છે કે આપણે આર્થિક રીતે તો એ લોકોને પાયમાલ કરી જ રહ્યા છે. હવે પાણીથી પાયમાલ કરીશું. અત્યાર સુધી ભારત પાકિસ્તાનની જનતાને ખોટી અસર થાય ને એવું કશું નહોતું કરતું. આ જળ સંધિ તોડી નાખવાનો મતલબ જ એક છે કે જનતાને પણ હવે ખબર પડશે કે તમે આ બધાને પોષ્યા કરો છો તો હવે એના ફળ તમે દીધો. એટલે ભારતે આજે પગલું લીધું છે ને એ સ્લો ન્યુક્લિયર બોમ્બ છે. આજે એ ખબર છે આજના દિવસની અંદર યુનાઇટેડ કિંગડમ એટલે બ્રિટન જેવા દેશો મધ્યસ્થતા કરવા આગળ આવી ગયા છે. એ લોકોને ખબર છે આનું મહત્વ કે આ તો ભારત જેને અમે બનાવ્યું હતું, બ્રિટને બનાવ્યું હતું પાકિસ્તાનને તો પોતાની જરૂરિયાત માટે, તે લોકો એમ કે છે કે આ તો પાકિસ્તાનને મારી નાખશે. એક પણ તોપ ચલાવ્યા વગર અધૂરામાં પૂરું ભારતે જે 2003ની અંદર પાકિસ્તાનની સાથે સીઝ ફાયર કર્યો હતો, એટલે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ ઉપર LOC પર જે સીઝ ફાયર કર્યો હતો તેને પાછો ખેંચી લીધો છે. એટલે એનો મતલબ એ કે હવે ભારતીય સૈનિકો સરહદ પાર ગોળીઓ ગોળાઓ બધું ચલાવવા માટે મુક્ત છે. વિચાર કરો 3 દિવસમાં કેટલા ગોળા ફેંકાશે, કેટલી ગોળીઓ મરાશે. કેમ કે બીજી તરફ પાકિસ્તાન પાસે 3 દિવસ ચાલે એટલો શસ્ત્ર સરંજામ છે. તેમની ટેન્કોમાં અને તેમના વિમાનોમાં ઈંધણ ભરવા માટે 3 દિવસનું પેટ્રોલિયમ છે. કેટલા દિવસ લડાઈ લડશે? એટલે તમે જે યુદ્ધ એ જ કલ્યાણ યુદ્ધ, બેન યુદ્ધ લાંબુ થવાનું નથી, હેસિયત નથી. સામા પક્ષની પણ યુદ્ધ લડવા માટે હેસિયત. આ યુક્રેન 3 વર્ષથી યુદ્ધ કેમ લડી શકે છે? કારણ કે અમેરિકા અને આખું યુરોપ યુક્રેનને શસ્ત્રો સપ્લાય કરે છે. પાકિસ્તાનને કોણ શસ્ત્ર આપવા આવશે? યુએસએ આપશે? યુરોપ આપશે? કોણ આપશે? કોણ? ટ્રમ્પે તો ગાલ પર તમાચો મારી દીધો એ લોકોને. એટલે પાકિસ્તાન માટે તો અત્યારે બહુ ભૂંડી હાલત. સાચી વાત હવે કીધી તમારે મંજુભાઈ. બીજું જે રીતે આપણે કહ્યું કે ઈંટનો જવાબ પથ્થરથી આપવાનો સમયગાળો છે, અને ગઈકાલે નરેન્દ્રભાઈ મોદીએ પણ વાત કરી કે આતંકવાદીઓએ વિચાર પણ નહીં કર્યું હોય, વેળે એ લોકોએ કલ્પના પણ નહીં કરી હોય એવી સજા આપવામાં આવશે. હવે જો યુદ્ધ થાય તો તમને શું લાગે છે કે ભારતની તરફેણની અંદર જે વિશ્વના કયા કયા દેશો હોઈ શકે, અને પાકિસ્તાનની તરફેણની અંદર એના સપોર્ટ માટે કયા કયા દેશો ઉભા રહેશે? તરફેણનો કોઈ સવાલ જ નથી આવતો બેન. સીધી વાત છે. જુઓ, આ હુમલો થયો ત્યારે કોણ અહીંયા હતું ભારતમાં? યુએસએ ના વાઇસ પ્રેસિડેન્ટ JD વેન્સ. યુએસએ પાકિસ્તાનને જરા પણ સહાય કરે માનવામાં આવે.
થઈ જ નહીં શકે. હાલના ટ્રમ્પ પ્રશાસનની અંદર યુએસએ બહુ સ્પષ્ટપણે કહી દીધું છે કે અમે ભારતની સાથે ઊભા છીએ આતંકવાદને લડવા માટે. ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહુએ તો એટલે સુધી એમનું ટ્વીટ કર્યું છે કે ઇસ્લામિક ટેરરને ફાઇટ કરવા માટે ઇઝરાયલ ખભે ખભા મલાવીને ભારત સાથે ઊભું રહેશે. વ્લાદિમીર પુતિને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે રશિયા ભારત સાથે જ હતું અને ભારત સાથે જ છે ત્રાસવાદને લડવા માટે. બાકી શું રહ્યું? યુરોપના દેશોની આજે ઓકાત નથી. હું શબ્દ વાપરું છું જાણી જોઈને, ઓકાત. પછી એ ફ્રાન્સ હોય, બ્રિટન હોય, જર્મની હોય, એ લોકોની ભારત સામે લડવાની ઓકાત નથી. હજુ હમણાં 1.5 મહિના પહેલા યુરોપિયન યુનિયનનું આખી કેબિનેટ ભારત આવી હતી. શેના માટે? આધુનિક ભીખ માંગવા માટે. એ આધુનિક ભીખ એટલે શું? અમારી સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી, અમારી ડૂબતી ઇકોનોમીને બચાવો. આ યુરોપિયન યુનિયનના ચેરમેન ઉર્સુલા વોન ડર લેયનના શબ્દ છે. શું યુરોપિયન યુનિયન જઈને ઉભું રહેશે? હા, એમનો એક સપોર્ટર છે ચાઇના. પણ ચાઇનાની આર્થિક હાલત આજની તારીખમાં જે છે, અને જે રીતે ટ્રમ્પે યુએસએ ચાઇનાની ઉપર 240% ટેરિફ નાખીને એ લોકોને જે હાલત કરવા માંડી છે, ત્યાર પછી શું ચાઇના પાસે પાકિસ્તાનને યુદ્ધ લડવા માટે શસ્ત્ર સરંજામ હશે? આપણને શક્ય નથી. એક જ જણ આવીને ઉભું રહેશે અને તે એમનો ઇસ્લામિક દેશ કહેવાતો ટર્કીની તાકાત કેટલી તે બધા જાણે. એટલે મારા કહેવાનો અર્થ એ છે કે પાકિસ્તાન માટે વાર્તા કરવી બહુ સારું છે કે હમ ન્યુક્લિયર કન્ટ્રી છે, પણ મને એ કહો, ઓફિશિયલી પાકિસ્તાનના ન્યુક્લિયર બોમ્બનું કબજો કોની પાસે છે? ફ્યુઝ કોની પાસે છે? આજથી 1.5 વર્ષ પહેલા 50 ગાડીઓનો કાફલો પાકિસ્તાનના ન્યુક્લિયર ફેસિલિટી ઉપર જઈને ત્યાંથી ખાલી 1, 2 કે 3 છોડીને બાકીના બધા એટમ બોમ્બ ત્યાંથી લઈ જઈ ચૂક્યો છે. માહિતી ત્યાં સુધી કહે છે કે આ બધાની સ્ટોરેજ ફેસિલિટી જેવી પાકિસ્તાનમાં બનાવવામાં આવી હતી, તેવી જ કાર્બન કોપી એક સાઉદી અરેબિયામાં બનેલી છે. અને ત્યાં આગળ અમેરિકાના સંરક્ષણ હેઠળ આ બોમ્બ રખાયા છે. એ લોકો જે બૂમાબૂમ કરે છે ને પાકિસ્તાનીઓ સાથે, પાઉ પાઉ કા બોમ્બ, બસ એ ડર્ટી બોમ્બ સિવાય એ લોકો પાસે કશું નથી. લડવાની ઓકાત. હમણાં તમે જોજો, આવનારા દિવસોમાં, આવતા 3 દિવસમાં, 3 દિવસ પછી તમે વાત કરજો મારી સાથે, ત્યારે તમને એ અવાજો સંભળાશે. મરી ગયા, બચાવો, બહુ થઈ ગયું, કંઈ પણ થયા વગર. આ બધું પાકિસ્તાનમાંથી સંભળાશે તમને. કેમ કે પાકિસ્તાનીઓની એક આદત છે બૂમ બરાડા વધારે પાડવા, કામ ઓછું કરવું. અત્યારે ભારત સામે એ લોકો જરા પણ યુદ્ધ કરવા જાય, વેસ્ટમાંથી આવીને અફઘાન તાલિબાન આવીને મારે છે એ લોકો. બાકી હોય તે બીજી બાજુ બલોચ લિબરેશન ફ્રન્ટ મારે છે. કેટલી જગ્યાએ લડશે એ લોકો? એટલે પાકિસ્તાન માટે સહેલું નથી. એ લોકોએ તો આ કારનામું જાણી જોઈને કર્યું છે. જો હવે છેલ્લી 2 વસ્તુ કહી દઉં. એક તો આસિમ મુનીરે, પાકિસ્તાની આર્મી જનરલે કહ્યું કે હિન્દુઓ અમારાથી અલગ છે. આ એક મેસેજ હતો. એમણે પાકિસ્તાનની અંદર જ્યારે આ ભાષણ આપ્યું એના 7 દિવસની અંદર આ હુમલો થયો છે. હિન્દુઓને શોધીને મરાયા છે. આ એક મેસેજ હતો. પાકિસ્તાની સત્તાવાળાઓ અને ખાસ કરીને લશ્કરની આદત છે કે જ્યારે દેશની અંદર તકલીફો વધી જાય ત્યારે ભારત સાથે નાનકડું યુદ્ધ કરી લેવું, જેનાથી આખા પાકિસ્તાનને એક કરી શકાય. કેમ કે 24 કરોડ પાકિસ્તાનીઓની અંદર ભારત ધિક્કાર ભરેલો છે. એ લોકો માટે ભારત એક એવો શબ્દ છે, ઇન્ડિયા એક એવો શબ્દ છે જેનાથી એ લોકો અંદર લડવાનું બંધ કરીને એક થઈ જાય છે.
આ પાકિસ્તાનીઓની ફિતરત છે કે આપણે જેને કહીએ કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી છે. એટલે તમે કૂતરાની પૂંછડીને સીધો કરવાનો ગમે તેટલો પ્રયત્ન કરો, અને ભારતે તો પગલા લેવાના શરૂ કરી દીધા છે બેન. તમને નવાઈ લાગશે, કાશ્મીરની અંદર હુમલો થયા પછી, પહેલગામમાં હુમલો થયા પછી અત્યારે આપણે જયારે વાત કરી રહ્યા છીએ ત્યાં સુધીમાં 2200, આંકડા સાથે કહું છું, 2200 ઓવરગ્રાઉન્ડ વર્કર્સ. હવે આ ઓવરગ્રાઉન્ડ વર્કર એટલે કોણ? આ આતંકવાદીઓને મદદ કરનારા ભારતમાં વસતા તેમના સાથીઓ, તે લોકોને પકડી લેવામાં આવ્યા છે અને એમના ઘરોથી માંડીને એમના કુટુંબોને નષ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. સેનાએ બોમ્બથી એક આતંકીના ઘરને કાશ્મીરમાં ઉડાવી દીધું છે કે જે આતંકીઓ આ હુમલામાં સામેલ હોવાનું મનાય છે. એટલે મારા કહેવાનો અર્થ એ છે કે એક્શન તો શરૂ થઈ ગયા છે, અને પણ આ એક્શન જેને આપણે કાઇનેટિક એક્શન કહીએ છીએ, કાઇનેટિક એક્શન લોકોને દેખાય છે. જ્યારે પડદા પાછળ લેવાતા જે એક્શન હોય ને તે ઘણીવાર બહુ ભયંકર હોય છે અને જે લોકોને ખબર નથી પડતી, અને તે અત્યારે તો લેવાઈ જ રહ્યા છે. હવે સીઝ ફાયર છૂટી ગયો, કાલે કે એવા કોઈ રિપોર્ટ નહીં બને કે ભારતે કેટલા ગોળા નાખ્યા. કદાચ એવું બનશે કે એક એક તોપમાંથી રોજના 100 ગોળા પડશે. અટારી બોર્ડર બંધ કરી દીધી, એટલે પેલી કહેવાતી દેખાતી પેલી પરેડ, પગ ટાંટિયા લાંબા કરીને એકબીજાની સામે, બસ એક મુકાબલો એ લોકો કરી શકે મિયાભાઈ. એના સિવાય એ લોકો બીજું કઈ નહીં કરી શકે. હા, પણ જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ આવે, અને યુદ્ધ નહીં, મર્યાદિત યુદ્ધ જેવી સ્થિતિ આવે, ત્યારે બંને પક્ષે તકલીફો થાય. આપણા દેશને પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી તકલીફોનો સામનો કરવો પડે. અને એ કેમ કે ભારતની અંદર, દર્શકો ઘણાને ખરાબ લાગશે પણ હકીકત કહું છું, ભારતની અંદર દરેક રાજ્યમાં એક મિની પાકિસ્તાન વસેલું છે. જોજો, આ સંદેશો અપાયો છે. પહેલગાંવમાં તમે 28 મૃતકોના નામ જુઓ, અને કેટલા રાજ્યોના પ્રવાસીઓ છે તેના નામ જુઓ. 14 થી 16 રાજ્યના લોકો છે. મતલબ કે આતંકીઓ એવું ચાહતા હતા કે દેશના દરેક ભાગમાંથી ચીતા નીકળે. કોઈ ઓરિસ્સાથી છે, કોઈ પશ્ચિમ બંગાળથી છે, કોઈ ગુજરાતથી છે, કોઈ મહારાષ્ટ્રથી છે, દરેક જગ્યાથી ચિતા કાઢવામાં. આ સંદેશો શું છે? કે જે ઇસ્લામ ધર્મીઓનો આ એક સંદેશ હોય છે, યહૂદ અને હનૂત. યહૂદને 7 ઓક્ટોબર 2023 રોજ ઇઝરાયલમાં એ કર્યું, ઇઝરાયલ પર હુમલો કર્યો હમાસે. ત્યારે પણ લોકોને શોધીને માર્યા હતા, અને હવે આ આપણો વારો છે. એટલે દર્શકોએ સમજવાની જરૂર છે કે સ્થિતિ થોડી ગંભીર બનવાની છે. હા, યુદ્ધ પૂરેપૂરું નહીં થાય, કેમ કે યુદ્ધની પાકિસ્તાનની ઓકાત નથી. હિમાંશુભાઈ, તમે જે રીતે પણ વાત કરી કે મર્યાદિત પાકિસ્તાનની રણક્ષેત્ર ઓકાત નથી, યુદ્ધ કરવાની તો ઓકાત છે જ નહીં, એ આપણે પણ માનીએ છીએ કે ભારત પોતાના 35% બજેટનો હિસ્સો આ સંરક્ષણના શસ્ત્રો પાછળ વાપરે છે. જે રીતે સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જે ધર્મ પૂછીને જે પર્યટકોને માર્યા છે, ત્યારે હમણાં જે તાજેતરની અંદર એ પણ સમાચાર સામે આવી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરના કેટલાક ત્યાંના સ્થાનિકો, ત્યાંના રહેવાસીઓ એવું કહી રહ્યા છે કે અમે પાકિસ્તાનથી એટલે કે છૂટા ના થઈ શકીએ, કારણ કે અમે ઇસ્લામ સાથે છીએ, એટલે અમે હિન્દુઓ સાથે ના રહી શકીએ. તમને એવું નથી લાગતું કે આપણા જ દેશની અંદર એક બાજુ જાતિવાદને લઈને કોઈ લડે છે? આપણે હમણાં તાજેતરની અંદર જોયું કે મહારાષ્ટ્રની અંદર મરાઠી અને ગુજરાતી વચ્ચેનો જે બબાલ ચાલતી હતી, તો અંદરો જ આપણે ત્યાંના ડખાને કારણે આતંકવાદ બીજા દેશો આપણા પર વધારે સર કરી ગયા હોય એવું. મેં બેન હમણાં જ કીધું તમને કે આપણા દરેક રાજ્યમાં એક મિની પાકિસ્તાન છે.
અને મેં વાત કરી OGWની, ઓવરગ્રાઉન્ડ વર્કર્સ. કાશ્મીરની અંદર પણ પાકિસ્તાનના સમર્થક ઓવરગ્રાઉન્ડ વર્કર્સ છે, અને એમાંના 2200 ને અત્યાર સુધીમાં રાઉન્ડ અપ કરાયા છે પહેલગામના હુમલા પછી. આ એ જ બતાવે છે કાશ્મીરી પંડિતોના 1990ના દાયકામાં નરસંહાર પછી બધા કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી આ જ ઇસ્લામીઓએ તગડી મૂક્યા. હવે એમને પાછા વસાવવાના પ્રયાસ 2019માં આર્ટિકલ 370 ને નાબૂદ કર્યા પછી, 35 ને નાબૂદ કર્યા પછી ભારત સરકાર કરી રહી છે. પણ સુપ્રીમ કોર્ટે વચમાં આવીને હમણાં 2024ના સપ્ટેમ્બર એન્ડ પહેલા ચૂંટણીઓ કરવાનું કહ્યું, જે ભારત સરકારે સ્પષ્ટપણે ના પડી હતી. ચૂંટણીઓ કરી પાછી સ્થાનિક પાકિસ્તાની લોકોની સત્તા આવી કાશ્મીરમાં વસતા, કેમ કે એનું કારણ છે કે ત્યાં આગળની ડેમોગ્રાફી કઈ કેવી છે કે નાનકડી વેલી પણ ત્યાંની વધારે વસ્તીને કારણે ત્યાં વધારે સીટો છે. જમ્મુ ક્ષેત્રમાં મોટું ક્ષેત્ર હોવા છતાં પણ ઓછી સીટો છે. એટલે નેશનલ કોન્ફરન્સ ફરી પાછી સત્તા પર આવી, અને નેશનલ કોન્ફરન્સ સત્તા પર આવી અને ફરી પાછા અલગાવવાદી તત્વોને છૂટો દોર બન્યો. અલગાવવાદી તત્વો એ એક રીતે કાશ્મીરની જે તમે વાત કરી ને, એના માટે ઉપાય એક જ છે કે કાશ્મીર માટે લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ શાસન અંદર પહેલા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંપૂર્ણ કરવી, અને ત્યાર પછી તમે જે જાતિવાદ અને એની વાત કરી ને બેન, એ વસ્તુ એક ઊભું કરાયેલું રાજકીય તર્ક છે. કેટલાક રાજકીય પક્ષો આપણા દેશની અંદર, રાહુલ ગાંધી જેવા, જેમને સમજ, જેમનો ઉપરો માળ ખાલી હોય, એ બધા તત્વો કરતા હતા. એક વાર એ તર્ક જ ચાલી ગયું લોકસભાની ચૂંટણીમાં, અને 44 સભ્યો વાળો, 44 બેઠકો વાળો પક્ષ 99 બેઠક જીતી ગયો. પણ હવે એ પછી કશી પર ચાલુ નથી. એનું કારણ એ છે કે ભારતીયોને ખબર પડી ગઈ છે કે આપણે બ્રાહ્મણ, વાણિયા, શૂદ્ર, ઓબીસી, બીસી તો બધા પછી છીએ, પહેલા સૌથી બધા હિન્દુ છે. આ આતંકવાદીઓએ ઉદાહરણ આપી દીધું. એમણે શું પૂછ્યું? તમારો ધર્મ કયો છે? એમણે એમ પૂછ્યું તમારી જાતિ કઈ છે? એમ પૂછ્યું કે તું લુહાર છે, તું વાણિયો છે? એને તો સીધું પૂછ્યું તું મુસલમાન છે, તને કલમા પડતા આવડે છે? નથી આવડતું, ગોળી મારી. અને બીજી એક વાત કહી દઉં, આજે ગોળી મરાય છે ને, આ બ્લુ પ્રિન્ટ છે પાકિસ્તાની રેન્જર સ્પેશિયલ ગ્રુપ, સીધી માથામાં અને લમણામાં. આ સ્પેશિયલ ઓપ્સના, પાકિસ્તાની આર્મીના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપના સોલ્જર્સ કરતા હોય છે. એટલે હું તને આતંકવાદી બનવા થાય, એટલે નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો બરાબર સાંભળો. એ બિહારની અંદર વાત કરતા હતા. હવે બિહારમાં બેન અંગ્રેજી બોલવાની શું જરૂર છે નરેન્દ્ર મોદીને? હિન્દીમાં સ્પીચ હતી, વચ્ચે અચાનક અંગ્રેજીમાં ચાલી ગયા, અને એમણે કીધું કે જેમણે પહેલગામનો આ હુમલો કર્યો છે ને, તે આતંકી તત્વો અને એને સાથ આપનારા, એમને ઉભા કરનારા તત્વોને હવે નહીં છોડીએ. એટલે એમણે સીધો મેસેજ દુનિયાને આપી દીધો, હવે તમારાથી થાય તે કરી દો, અમે પાકિસ્તાની સેનાને મારવાના છે. આજે આટલો બધો ગભરાટ છે ને લોકો પાકિસ્તાનની અંદર, એનું કારણ જ આ છે કે નરેન્દ્ર મોદીએ સીધા શબ્દોમાં કહી દીધું છે. He told the world that we are going to hit the administration of Pakistan, and in a bad way we are going to hit them. હવે અહીંયાથી રાવલપિંડી કેટલું દૂર છે? 600 કિલોમીટરની રેન્જમાં છે. ભારતે એક પણ વિમાન, પહેલાની જેમ આ સર્જિકલ સ્ટ્રાઇક નહીં થાય આ વખતે. ખાલી એક સામટા 2-4-5 બ્રહ્મોસ જશે. 2-4-5 બ્રહ્મોસ વિમાન ઉડ્યા, પતી ગઈ વાર્તા. રાવલપિંડી ખતમ. GHQ છે ને, જનરલ હેડક્વાર્ટર છે આર્મીનું, એને ખતમ કરી દીધું. આસિમ મુનીના લાહોરમાં નાગરને ખતમ કરી દીધું. હાફિઝ સઈદને મારી નાખ્યો એ જ રીતે.
હવે તો ભારત કદાચ છે ને ડ્રોન ઉડાડશે, આપણી સેનાએ જરા પણ જવું પણ નહીં પડે, સરહદ પણ પાર નહીં કરવી પડે. આપણી પાસે પૃથ્વી છે, અગ્નિ છે, કઈ કેટલા મિસાઇલ્સ છે. લોકોને તો હજુ એ ખબર નથી. ભારતના નૌકાદળનું આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ સુરત કરાચી બંદરનો ઘેરો ઘાલીને બેઠું છે. છેલ્લા 24 કલાકમાં વોરશિપ જેને કહેવાય તે આઈએનએસ વિક્રાંતે કરાચી સામે કરાચીનો ઘેરો ઘાલ્યો છે. અને કરાચીનું બંદર એટલે પાકિસ્તાનના વ્યવસાયની દોરી નસ. પાકિસ્તાનનો બધો ધંધો કરાચી બંદર પરથી થાય. પોર્ટ બ્લોક કરી દીધું, 6 મહિના બ્લોક રાખ્યું, ધંધો બંધ કરી દીધો પાકિસ્તાન. શું ખાશે? એટલે આજકાલના જમાનામાં કાઇનેટિક યુદ્ધ જ મહત્વનું નથી, કે પહેલાના જમાનામાં જે બ્લેકઆઉટ થતા હતા ને એવા કશાની જરૂર નથી. આજે બીજી રીતે યુદ્ધો થતા હોય છે અને પડદા પાછળ થતા યુદ્ધ બહુ મહત્વના હોય છે. હિમાંશુભાઈ, તમે જે રીતે પડદા પાછળના યુદ્ધોની જે વાત કરો છો, સરકારે વચ્ચે જયારે નોટબંધીનો સમયગાળો આવ્યો હતો, કાશ્મીરમાં જે 370 હટાવી, ત્યારબાદ પણ એવું કહેતા હતા કે હવે ક્યાંક ને ક્યાંક આતંકવાદ આનાથી નાબૂદ થઈ જશે, આતંકવાદ રહેશે જ નહીં. નોટબંધી બાદ તો સરકાર આવો દાવા કરતી હતી, પણ છતાં પણ આવા ચમકલા જોવા મળી રહ્યા છે. તો સરકારના આ પગલાને અસરકારક ગણો છો? હવે મને એ કહો, 1990ના દાયકામાં 1 વર્ષની અંદર કેટલા આતંકવાદી હુમલા થતા? 25, 30? ઘણી વાર આંકડો નહીં ગણાય. 90ના દાયકામાં અને 2000 થી 2010ના સમયગાળામાં વર્ષની અંદર કેટલા આતંકવાદી હુમલાઓ દેશના બીજા ભાગોમાં થતા હતા? ઓછામાં ઓછા 12. દર મહિને 1. ક્યાંક અક્ષરધામમાં, ક્યાંક મુંબઈમાં, ક્યાંક બેંગ્લોરમાં, ક્યાંક અહીંયા, ક્યાંક ત્યાં. તમે મને એ કહો, છેલ્લા 6 વર્ષની અંદર 2019માં જ્યારથી 370ની કલમ નાબૂદ કરી, ત્યાર પછી જ્યાં સુધી કેન્દ્રના હાથમાં સત્તા હતી ત્યાં સુધી એક પણ આતંકવાદી હુમલો થયો કાશ્મીરમાં નથી થયો. આંકડા બોલે છે, હું તો બીજું કશું કહેતો જ નથી. આ આંકડા તમને દેખાય છે. 2019ની અંદર 370-35 નાબૂદ થયું કાશ્મીરમાં. ત્યારથી લઈને કાશ્મીરમાં 2024 સપ્ટેમ્બરમાં ચૂંટણી થઈ વિધાનસભા, ત્યાં સુધી કેટલા હુમલા થયા? મને ગણાવો. 1 કે 2 બી ગણાવો ને. નથી થયા. કેમ કે આતંકવાદીઓની હિંમત નથી. 2024માં હિંમત કેવી રીતે આવી પાછી? પર્યટકો પર 2024માં અબ્દુલ્લા સરકાર આવી કાશ્મીરની અંદર, એટલે પાછી એ જ ઇકોસિસ્ટમ આખી, એ જે મેં કીધું ને, ઓવરગ્રાઉન્ડ વર્કર્સ. જો કોઈ પણ આતંકવાદી, બહારી આતંકવાદી આંતરિક સહાયતા સિવાય કામ કરી શકતો નથી. કોઈ આતંકવાદી પાકિસ્તાનથી આવે, એના ભૂગોળ ના ખબર હોય એટલે એને જગ્યા બતાવવી પડે. એ 2-3 દિવસ રહે, એને કશેક રાખવો પડે કોઈના ઘરમાં. 3 દિવસ રહે, માણસને ખાવાનું જોઈએ. 70 કિલોના વજનના શસ્ત્રો ઉચકીને નહીં આવી શકે, કોઈ કે એને શસ્ત્રો પૂરા પાડવા પડે. આ બધું કામ OGWO નો હોય છે, ઓવરગ્રાઉન્ડ વર્કર્સ. અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સની એક આખી ઇકોસિસ્ટમ હોય છે. અને એ ઇકોસિસ્ટમ માત્ર અને માત્ર સ્થાનિક સરકાર ઈચ્છે તો જ ચાલી શકે. સપ્ટેમ્બર 2024 પછી કાશ્મીરમાં કેટલા હુમલા થયા? 3 તો આપણે ગણી શકીએ છીએ. ચમકડા તો રોજ થાય છે. મતલબ એ કે ઇકોસિસ્ટમ જીવતી છે. ઇકોસિસ્ટમને જ્યારે આંખ આડા કાન કરવામાં આવે ત્યારે એ પાછી કાર્યરત થઈ જાય છે. આ 4 આતંકવાદી આવ્યા અને પહેલગામમાં હુમલો થયો. કેટલા દર્શકોને ખબર છે કે પહેલગામ અને
ભારત પાકિસ્તાન સીમાની વચ્ચે 440 કિલોમીટરનું અંતર છે. સીમાથી ઘૂસણખોરી કરીને આવ્યા 440 કિલોમીટર. કઈ રીતે આવ્યા છે? કોણે સહાય કરી હશે? એ 4 દિવસ એમને ખાવાનું કોણે આપ્યું છે? ચાલો માની લીધું કે એકાદ બે દિવસ તો જંગલમાં સંતાઈને ફર્યા હશે, પણ એકવાર ખાવાનું તો જોઈએ. એમને જગ્યાઓ એક્ઝેક્ટલી બતાવનારા તો જોઈએ. કંપાસ હોય, આ હોય, તે હોય, બધું હોય માન્યું. આજકાલ તો નેવિગેટિંગ સિસ્ટમ્સ છે, પણ એ કાશ્મીરના ઘણા જંગલોમાં કેટલી નેવિગેટિંગ સિસ્ટમ ચાલે છે? એટલે મારા કહેવાનો અર્થ એ છે કે ક્યાંક ને ક્યાંક આપણા દેશની અંદર આપણે આંતરિક સુરક્ષાને પણ વધુ મજબૂત બનાવવાની જરૂર છે. અને આંતરિક દુશ્મનો જે બેઠા છે તે લોકોના કારણે આવી મોટી ઘટનાઓ અંજામ પામતી હોય છે. કેટલાને એ ખબર છે કે 28 મરી ગયા, એમાંથી 3 ખૂબ હાઈ વેલ્યુ ટાર્ગેટ હતા. એક નેવીનો એડમિરલ હતો અને 2 એવી સંસ્થાઓના ઓફિસર હતા જેના હું અહીંયા કશું કહી શકું એમ નથી. નામો છે ખાલી, પણ એમના બાબતમાં બહુ ઓછા લોકો જાણે છે. ઇન્ટેલિજન્સના હાઈ વેલ્યુ ટાર્ગેટ હતા. આનો અર્થ શું થયો? કે ક્યાંક ને ક્યાંક સ્થાનિક પ્રશાસન પોતાનું કામ નહોતું કરતું, અને સ્થાનિક પ્રશાસન આપણી પાસે પોતાનું કામ સમયનો ન અભાવ કરે. છે એટલે કાર્યક્રમને આપણે અહીં રોકવો પડે છે. આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે હિમાંશુભાઈએ જણાવ્યું તે રીતે કે પાકિસ્તાનની કોઈ ઓકાત જ નથી કે આપણી સાથે યુદ્ધમાં ટકી શકે, પરંતુ ભારત આટલા સમયથી પ્રયત્ન કરી રહ્યું છે જે રીતે પાકિસ્તાનને સમજાવવાનો કે આતંકવાદ અને ક્યારેય પણ યુદ્ધ એ તો કલ્યાણ હોય જ ના શકે. ભારતની હંમેશા વાસુદેવ કુટુંબની જ ભાવના રહી છે. આપણી હંમેશા પ્રાર્થનાની શરૂઆત પણ આપણે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુંથી કરતા હોય, ત્યારે યુદ્ધ ભારત ઈચ્છતું જ નથી. પરંતુ વારંવાર પાકિસ્તાનને આટલી સમજાવટ છતાં પણ જો પાકિસ્તાન સુધરતું ના હોય, આતંકવાદ ને બચાવવા માટે જે રીતે ભારત અત્યારે હાલ કટિબદ્ધ બન્યું છે, યુદ્ધ તરફ જે રીતે પ્રયાણ કરી રહ્યું છે, અને એના માટે વાયુસેનાએ પણ જે એક્શન આક્રમક શરૂ કરી દીધું છે, ત્યારે હવે જોવાનું એ રહેશે કે ભારતના આ પગલાને પગલે પાકિસ્તાનની શાન ઠેકાણે આવશે કે કેમ, અને જો યુદ્ધ થશે તો પાકિસ્તાનનું શું થશે? ભારત હવે પાકિસ્તાન પાછું લેવા માટે સક્ષમ રહેશે કે કેમ? આતંકવાદને નાથી શકશે કે કેમ? એ હવે જોવાનું રહ્યું. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.